નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું આગળ થોડા પ્રશ્ન અને એના જવાબ. જેમ કે આ ખોખા કુંડલી કન્યા લગ્નની. હવે પ્રશ્ન આપણે આગળ જોઈશું. જેમ કે વિદ્યા અભ્યાસ પૂર્ણ થશે કે નહીં. પછીનો પ્રશ્ન છે, કળાના ક્ષેત્રમાં નિપુણ થવાશે કે નહીં. એના પછીનો પ્રશ્ન, વિજ્ઞાન વિષયમાં નિપુણ થવાશે કે નહીં. પહેલા જોઈશું વિદ્યા અભ્યાસ પૂરો થશે કે નહીં. તો આપણે વિદ્યા જોઈએ છે 5મા સ્થાનથી. 5મું સ્થાન પંચમેશ કારક ગુરુ શુક્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. જેમ કે 5મું સ્થાન પંચમેશ શનિ, 5મા સ્થાનમાં મકર રાશિ જેનો સ્વામી શનિ, અને કારક ગુરુ શુક્ર એકબીજાથી સંબંધિત થવા જોઈએ. આપણો પંચમેશ અહીંયા આગળ 10મા ભાવમાં બેઠો છે કુંડલીમાં, એટલે કેન્દ્ર સ્થાનમાં આવી ગયો. અને ગુરુ એની સાથે સંબંધમાં આવે છે કે નહીં. 5મા સ્થાન સાથે ગુરુ અને શુક્ર સંબંધમાં આવે છે. 5મું સ્થાન પંચમેશ અને કારક ગુરુ શુક્ર એકબીજાથી સંબંધિત થાય છે કે નહીં. આ કુંડલીમાં 5મા ભાવમાં કારક શુક્ર ગુરુ બેઠા છે અને શનિ કેન્દ્રમાં છે. તો વિદ્યા અભ્યાસ સારો રહેશે તેમ કહેવાય. 5મું સ્થાન પાપ ગ્રહથી સંબંધિત ના થવું જોઈએ. એ 5મા સ્થાન ઉપર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ ન હોવી જોઈએ. પાપ ગ્રહ એટલે અશુભ ગ્રહ. તો 5મા ભાવ ઉપર કોઈ બી પાપ ગ્રહની દ્રષ્ટિ છે નહીં. પછી પંચમેશ કારક ગુરુ શુક્ર બળવાન બની શુભ સ્થાને સંબંધિત થવા જોઈએ. બરાબર છે. કારક શુક્ર ગુરુ શુભ સ્થાને એટલે કે 5મા સ્થાને, એટલે જે ભાવથી આપણે ફળ જોવાનું છે તે સ્થાનમાં. અને 5મું સ્થાન એ ત્રિકોણ સ્થાન છે. 5મું સ્થાન એ ત્રિકોણ સ્થાન છે. માટે પંચમેશ બી સારા ભાવમાં બેઠો છે, કેન્દ્રમાં બેઠો છે. ને 5મું સ્થાનમાં ગુરુ શુક્ર કારક ગુરુ શુક્ર બળવાન બની શુભ સ્થાને સંબંધિત થવા જોઈએ. તો શુભ સ્થાને સંબંધિત થાય જ, એટલે 5મું સ્થાન ત્રિકોણ સ્થાન. માટે તમે એમ કહી શકો 5મા સ્થાને કોઈ અશુભ ગ્રહથી સંબંધિત નથી. તો તમારે જવાબમાં એમ કહી શકાય, આ જાતક વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી શકશે. આ જાતકનો અભ્યાસ ઘણો સારો રહેશે. આ જાતક ભણવામાં હોશિયાર થશે તેમ તમે કહી શકો. કારણ કે 5મું સ્થાન પંચમેશ બી સારા ભાવમાં છે. 5મું સ્થાનમાં બી કારક ગુરુ શુક્ર બી બેઠા છે. અને 5મું સ્થાન કોઈ પાપ ગ્રહથી સંબંધિત નથી થતું. માટે વિદ્યા અભ્યાસ સારો રહેશે તેમ કહેવાય. હવે આગળ કળાના ક્ષેત્રમાં નિપુણ થવાશે કે નહીં. 5મું સ્થાન પંચમેશ કારક ચંદ્ર શુક્ર પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ અને શુભ સ્થાનને હોવા જોઈએ.
પ્રશ્ન પાંચમા ભાવનો જ છે. હવે કળાના ક્ષેત્રમાં નિપુણ થવાશે કે નહીં. ડ્રોઈંગ જેને કહેવાય, ડિઝાઇનિંગ કહેવાય, તો તેના માટે કારક આપણે થોડો બદલાઈ ગયો. કારક ચંદ્ર અને શુક્ર આવી ગયો. પ્રશ્ન પાંચમા ભાવનો જ છે અને કારક હવે ચંદ્ર અને શુક્રને જોવાના છે. પાંચમું સ્થાન, પાંચમા સ્થાનનો સ્વામી કારક ચંદ્ર શુક્રથી સંબંધિત છે કે નહીં. પહેલાં તો પાંચમા સ્થાનનો માલિક શનિ પોતે કેન્દ્રમાં છે, 10મા સ્થાનમાં છે, પણ કારક ચંદ્ર અને શનિ આમ સંબંધમાં આવે છે. શનિની 10મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્ર પોતે કેન્દ્ર સ્થાનમાં બેઠો છે. 7મું સ્થાન કેન્દ્રનું સ્થાન છે. કેન્દ્રનું સ્થાન 1, 4, 7 ને 10 અને શુક્ર પોતે 5મા ભાવમાં બેઠો છે. તો અહીંયા એમ કહી શકાય કે આ જાતક કળા ક્ષેત્રમાં નિપુણ થશે. કેમ કે શુક્ર પોતે બી 5મા સ્થાનમાં છે, ચંદ્ર પોતે સારા સ્થાનમાં છે, કેન્દ્રના સ્થાનમાં છે અને ચંદ્ર અને પંચમેશ સંબંધમાં આવે છે. પરસ્પર સંબંધમાં આવવું એટલે એકબીજાની દ્રષ્ટિમાં આવવું, એકબીજાના સ્થાનમાં બેસવું અથવા એક જ સ્થાનમાં બંને ગ્રહો સાથે બેસવા, તેને પરસ્પર એકબીજાના સંબંધમાં આવવા એમ કહેવાય. શનિની 10મી દ્રષ્ટિ ચંદ્ર પર પડે છે એટલે ચંદ્ર અને શનિ સંબંધમાં આવી ગયા. તેથી તમે એમ કહી શકો આ જાતક કળાના ક્ષેત્રમાં નિપુણ થશે. આગળ જોઈશું. પ્રશ્ન 5મા ભાવનો જ છે કે જાતક વિજ્ઞાનમાં વિષયમાં નિપુણ થવાશે કે નહીં. વિજ્ઞાનમાં નિપુણ થવાશે કે નહીં એટલે એ બી પ્રશ્ન 5મા ભાવનો જ છે. એ 5મું સ્થાન પંચમેશ અને કારક મંગળ પરસ્પર એકબીજાથી સંબંધિત થઈ શુભ સ્થાનમાં આવે. અહીંયા વિજ્ઞાનનો બી એક વિષય જ છે, એ બી 5મા સ્થાનથી જ છે, પ્રશ્ન 5મા ભાવનો જ છે. પણ વિજ્ઞાનના વિષય માટે એક કારક બદલાઈ ગયો, મંગળ થઈ ગયો. તેથી 5મા સ્થાને કોઈ મંગળનો સંબંધ છે, પંચમેશ સાથે કોઈ મંગળનો સંબંધ છે, સંબંધ થતો હોય અને શુભ સ્થાને બેસતો હોય, શુભ સ્થાનથી સંબંધિત થતો હોય તો જ વિજ્ઞાનમાં નિપુણ, વિજ્ઞાન વિષયમાં સારું કરશે, એમ સારું ભણશે. પણ અહીંયા 5મા સ્થાનમાં કોઈ મંગળ બેઠો નથી કે મંગળની દ્રષ્ટિ નથી. 5મા સ્થાનનો માલિક મકર રાશિ, મકર રાશિના સ્વામી શનિ. શનિને અને મંગળને બી કોઈ સંબંધ નથી, પરસ્પર કોઈ બી સંબંધ થતો નથી. અને મંગળ પોતે 8મા સ્થાનમાં છે એટલે ખાડાના સ્થાનમાં છે. તો તમે એમ કહી શકો આ જાતક વિજ્ઞાન વિષયમાં નિપુણ થશે નહીં. કારણ 5મું સ્થાન કારક મંગળથી કોઈ સંબંધિત થતો નથી. પંચમેશ પોતે મંગળ સાથે કોઈ પરસ્પર એકબીજાથી સંબંધિત થતા નથી અને મંગળ પોતે અશુભ સ્થાનમાં છે
8મા સ્થાનમાં બેઠો છે, માટે આ જાતક વિજ્ઞાન વિષયમાં તો નિપુણ થશે નહીં. આ રીતનો તમે જવાબ આપી શકો. એકદમ સહેલું છે ફળકથન કરવાનું, અને આમ અઘરું છે. સહેલું તમે ધ્યાન આપશો તો એકદમ સહેલું છે. પહેલાં ખોખા કુંડલીમાં તમે ફળકથન કરતા થઈ જાઓ, એકદમ હોશિયાર થઈ જાઓ. પછી આપણે આગળ બી ફળકથન બીજી કુંડલીમાંથી બી કરીશું. અત્યારે ખોખા કુંડલીમાં તમે ફળકથન કરતા થઈ જશો સહેલાઈથી. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.